પણ જરા કોમેન્ટમાં કે ક્યાંક તો હક ના આવ્યો હું ભાઈ રાયરું કે ને નાખ એ તો ઓલો કુટિયામાં પડે એમ હતો એને અખિલ આર્ય સમાજે 1008-1200 ભગવદ ગીતા બોલવાના છે રેડી દીપને આરામ વગા લાગ્યો દીપને તો રામ રામ જય સિયારામ જય દ્વારકાધીશ સ્વાગત છે આપણા નવા વિડીયોમાં હવે આગળ જે આજ આખો દી ધમાલ કરી તો વાહેના વિડીયોમાં આપણે મૂકેલું છે જઈને જોઈ આવ્યો અને અત્યારે આપણે જયેશ દીપ નીકળીએ છીએ આમ મંદિર બાજુ જરાક આટા મારવા આજે આવ્યા છીએ બેડી રોકાવાના છીએ બધી ધમાલ તમને બતાવશું હસ્તીઓ જોઈ લ્યો તાઈના આવી ગયા બે તો મિત્રો આપણે હવે મંદિર બાજુ આવ્યા છીએ બરાબર રાતે ટાઈમ કાઢવા નીકળ્યા છીએ 10 થયા છે હાલના 10 વાગ્યા આપણે આવ્યા છીએ આ બાજુ અને આખો એરિયો જો કાંઈ નંબર હોય કુતરા જીવે રોસ્ટિંગની ચેનલ અમે હમણાં ચાલુ કરવી થોડાક ટાઈમમાં મિત્રો આપણે હે ને અગાઉ તમને એક વાત કહી દઉં છું કે કેવી નહોતી હવે હે ને આપણો એક રોસ્ટિંગ ઉપરથી મને યાદ આવ્યું એક વિડીયો આવવાનો છે શેની ઉપર ખબર છે બોલે નહીં તમે સમજી જાઓ બરોબર એટલે ઈશારામાં તમારે સમજી જવાનું શેની ઉપર છે ખાલી એમને રાખવાને કામે બોલી ન હવે બોલવાની ક્યાં આપણે કાયદેસર હિંદ આપી દીધી શેની ઉપર વિડીયો બનવાનો હોય બધા સમજી ગયા એની ઉપર એક જોરદાર વિડીયો આપણે લઈ આવવાનો તો મિત્રો આપણે વિડીયો આવવાનો છે એની ઉપર થોડીક તમને નોલેજ એન્ટરટેનમેન્ટ ને થોડુંક રોસ્ટિંગ એ આવવાનું છે બરોબર વિડીયો જોઈએ બહુ જોરદાર વસ્તુ બનવાની છે ઘણા માણસોએ ઘણી વસ્તુ એ મૂવીની અંદર છે ને નોટિસ નથી કરી આપણે કરી લીધી છે બરોબર થોડુંક એમાં તસલી આંગળીમાં થોડોક ફોલ દે 2 નંબરમાં ખંભામાં ફોલ દે બધાને ખબર તસલી આંગળીમાં ક્યાંક ફોલ દે તો એ કોઈને ખબર પડી નથી પડી ને પડી જાય મારો વિડીયો આવવા દો એકવાર મિત્રો આપણું સબસ્ક્રાઈબર મિત્ર કયું માં વાહે આવેલું આવે હે તારા જેવું છે અણહારું કોઈ જેવું લાગે છે મને કાંઈ એવું કેમ લાગે ભાઈ યા તારે સમજવાનું બરોબર બહુ હોજું છે તો ભાઈ કાઉ સાલે હોજું છે તો એ હોજું હે લાગે બીક તો એમ લાગે હાલે હાથ ફેરવામાં બીક નો લાગે પણ પછી અમુક વસ્તુ ધ્યાન રાખવાનું કાઈ નો હાલે તું એમ કે મારો સબસ્ક્રાઇબર છે દીપે દૂરથી વંદન કરે તો રેડી દીપને આરામ વગા લાગ્યો દીપને કૂતરાને દી ભરાઈ ગયા ભાઈ હવે આપણે જરાક મંદિર સાઈડ નીકળીએ કયું નું આપણી વાહે જાયલું આવે કલેજાને આપણે ખવડાવવાનું કલેજાને એ તો આગે થઈ જાય હાલો મંદિર બાજુ જરાક નીકળીએ બેઠા થાય દ્વારકામાં આપણું 5મું મિત્ર 4થું મિત્ર હજી આપણે આવી રહ્યા છે આમ નમસ્તે દ્વારકામાં આપણા ભેરું જ કરી ગયું છે એટલે ભલે આવે મજા આવશે અહીંયા લગે આવેલું આવશે જો કે ક્યારનું આવે હમણાં દુકાને જરાક ગયો તો હા ભાઈ ગામમાં તો ભાઈ આવું હે આવું ગામમાં તું લઈ જા તો આવે એમને કોઈ ન આવે હાલ જાવું બસ લેતા જાવું બી હું હોય ત્યાં તો ક્યાં લગે આવેલું આવે પછી ઘડીક રહીને એને ખબર પડી જાય કે ભાઈ અવરા માણસો એકચ્યુઅલીમાં અવરા બેઠકા છે એની પાછું હોઈ જાય તો એટલે આપણી વાંહે જ છે ને ભલે આવેલું આવે એ ક્યાં કાંઈ પ્રશ્ન તમે ભાઈ રાતે આવો કે દી આવો રોનકમાં કાંઈ ઘટે જ નહીં રોનક ઓછી થાય જ નહીં બરોબર આમ રોડ ભલે આખો ખાલી ભર્યો છે અત્યારે કાંઈ નહીં રોનકમાં કાંઈ ઘટે જ નહીં અહીંથી તમને દર્શન થાય ને એ જ ભાઈ ફિલિંગ આવે ભલે રાતનું તાનું એક દીનું હોય બરાબર ધજા અહીંથી હજી એમને જ દેખાય છે ગોમતીજીમાં થોડું રિફ્લેક્શન લાયતું ને 1 નંબર લાગે છે બધું જો આ બે હસ્તી ચા પીવા માંડ્યા ચા વિના બેને હાલતું જ નથી સુમી ચાવરા કે એની કોઈ ચા મારી રાણી હું એનો બંધાણી એવું કામકાજ છે આ બે ભાઈ બરોબર દીપભાઈ જો ચા પીવે છે અત્યારે દીપભાઈનો ભાઈબંધ તો જો પડે ને ભાઈબંધની મૂસું મને ગઈ મેં બતાવું હજો દીપભાઈનો ભાઈબંધ બેનો જો પોસ હરખો છે બે હરખા જ લાગે આ ભાઈ ખાલી બાજુવાળા થોડાક પાતળા છે દીપભાઈ થોડાક હેલ્ધી છે એટલો ફેર છે ગુડ મોર્નિંગ મિત્રો હવે આપણે જાગી ગયા છીએ દ્વારકાની અંદર બરોબર હજી આપણે દ્વારકામાં છીએ અને આજે અખિલ આર્ય સમાજે 1008-1200 ભગવદ ગીતા બોલવાના છે નાના બાળકો
અને આપણે અમને યાદ આવવાનું છે અત્યારે કપડા જો ફૂલ વાઈટ વાઈટ માલ લીધા છે તમારા ભાઈએ વાહે જો બધી હસ્તીઓ છે ઠેલા બિલાને ભરે છે. આ તો સેલ્ફી વાળો સેલ્ફીમાં જાય છે. આર્યો જોયો નથી ને સફરજન દેખાડવા વર્ગી જાય છે આ માણસો. આ પ્રજાતિ બહુ વધી ગઈ છે ખબર હે. તમારે બા નથી એટલે ને આપણે પારવાનું હોય કાં વધારે ન બોલે. ના ના આપણે પારવાનું હોય. આ કામકાજ ઉશું મોબાઈલ હોય બતાવવાનો જ હોય ને. तो लगा मेरा मजाक ભાઈ ને એમાં થોડોક જયેશભાઈ નો ફોન છે. જયેશ ને કોઈ કઈ કહેતા નહીં. ફોટો પડી એટલા ઉતી થોડું જાજુ આપણે ફોટોશૂટ કરી લીધું છે ને હવે ગયા ને હવે રૂમ બાજુ કેમ કેસેટ છોટી ગઈ છે અટાણો. કેસર છોટી જાય સવારમાં કઈ વધારે જરાક રૂમ બાજુ જાય સામાન આપણે બધું ભેરો કરી લઈએ કારણ કે આજે ચેકઆઉટ કરવાનું છે. રૂમ હવે થેલા પેલા ભરાઈ ગયા બરોબર. જયેશના મારા ડીપના તૈનીના થેલા ભરાઈ ગયા અને એ બે તો નીચે ગયા છે નાસ્તો પાણી કરવા ને આપણે આજ શનિવાર હોય મેં કહ્યું બાકા ઘેસના ગખા ગયા કોકમાં હવે વખતે અહીં ગામ વાંચીને દેખાય છે દેખાવ આપણે કરી નાખવું. તો મિત્રો આપણે અત્યારે સમાજની બહાર નીકળી ગયા છીએ જરાક આમ ગામ બાજુ જઈએ મંદિર સાઈડ જઈએ અને કંઈક ચા પાણી નાસ્તો કરીએ બરોબર. જયેશ ડાંગરને બધા જોવાય સાયલું બાયલું વીધે નીકળી ગયા. તો મિત્રો આપણે અત્યારે પૂગી ગયા છીએ અખિલ ભારતીય આહિર સમાજ દ્વારકામાં. અખિલ આહિર સમાજ આપણે પૂગી ગયા છીએ. હા અખિલ આહિર બસ આના કોણ હવે સમજાવવા જાય ક્યાંમાં આયા કરી નાખીએ અંદરનું તમને બતાવીએ કારણ કે જે કાંઈ બાળકોને શું કહેવાય ભગવદ્ ગીતાને બોલવાનું બધું અહીંયા જ છે. હા ભાઈ પાઠન અહીંયા જ છે બરોબર. મિત્રો આયોજન તો તમે જોઈ લો ખાલી એક વખત. ડેકોરેશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું બરોબર. 10 સાડા 10 વાગે બધું ચાલુ થવાનું છે એટલે બધું તો અહીંયા છે પણ અત્યારે હું તૈયારીઓ છે એ બધી તમને બતાવીએ. તો અત્યારે મિત્રો તમે સ્ટેજનું કામકાજ જોઈ શકો. સ્ટેજનું થઈ ગયું છે ડેકોરેશન જોરદાર લાઇટિંગ બાઇટિંગ એ બધું લાગી જ ગયું છે. ઓલમોસ્ટ બધું કામ પતી જ ગયું છે. થોડું જ આજુ રહ્યું છે હવે આમાં એ બધે ત્યાં કરી લે 10 વાગ્યા સુધી 10 વાગે કદાચ ચાલુ થાય એમ છે ભાઈ. તો કંઈ થાય તમને બધી નોલેજ આપતા રહું જાણકારી દેતા રહું. મિત્રો આપણે સામાન્ય બહાર નીકળી ગયા છીએ અખિલ ભારતીય આહિર સમાજ. તો આપણે જે કાંઈ પ્રોગ્રામ છે 3 વાગે ચાલુ થવાનો હોય બરોબર. 3 વાગે બધો પ્રોગ્રામ ચાલુ થાય રાત સુધી. રાતે કંઈક કલાકારો આવે છે ભાવેશભાઈ એક છે બીજા કોણ કોણ હોય કંઈ ખબર નહીં. કાન ગોપી મંડલી એવું ઘણું છે બરોબર. તો એ 3 વાગે ખબર પડશે તો સુધી આમ ક્યાંક જાય. હવે મિત્રો આપણે અખિલ ભારતીય આહિર સમાજમાંથી નીકળી ગયા છીએ ને હવે મંદિર સાઈડ આવું ભાઈ. મંદિર હા પહેલાં નાસ્તો બાસ્તો કરી લઈએ મંદિર બાજુ જઈએ. ચા પાણી હજી પીવાના બાકી છે. ચા પાણી પીએ અહીંયા છે મિત્રો. આપણે દ્વારકાધીશના મંદિરની પાસે પડી ગયા છીએ બરોબર. રાજા ધીરાજના મંદિર પાસે છીએ. તો અહીંયા કંઈક ચા પાણી નાસ્તો કંઈક અહીંયા કરીએ બરોબર. ઉઠી તો અમે કહ્યું ના ગયા છીએ પણ આમાં બધે સમજો ને બધું આમ તેમ હતું. હવે ચા પાણી કરી લઈએ. હોટલ આવી ગયા છે એના બી તો વર્ગી નાસ્તો કરવા કરવાનું જોઈએ કંઈક ના બાપા કોણ ના પાડે. આપણે કંઈ સવારમાં નાસ્તો કરતા ને આપણે ક્યાંક જઈને અમને ચા પાણી પીવું. મિત્રો અત્યારે જગત મંદિરની સામે ટ્રાફિક તો તમે એકવાર જોઈએ. બહુ ટ્રાફિક છે દ્વારકાધીશના મંદિરની સામે. તમને નજીકથી દર્શન કરાવું અમને રજા બદલે છે અત્યારે બરોબર. એ પણ તમને અમને બતાવું. એટલું ટ્રાફિક અહીંયા માણસો ઊભા છે જે હતું કાંઈ રજા બદલે એ નજારાને આમ જોઈ શકે ને દર્શન કરી શકે એટલે બરોબર. ઊભવાનું મેઇન રીઝન એ જ છે અહીંયા. બાકી તો માણસો હાલતા
અંદર દર્શન માટેનું ટ્રાફિક તો તમે જોઈ શકો છો. આમ જ્યાં જો ત્યાં ગીરદી ગીરદી ગીરદી. અહીંયા તમે જોઈ શકો ટ્રાફિક એટલે બહુ છે. તો દીપભાઈ કેવું ટ્રાફિક છે? ટ્રાફિક કેવું કે? તો મિત્રો અત્યારે બહુ મસ્તીની વાત ખબર પડી. આપણે આવ્યા ને તો સુદર્શન સેતુ બંધ હતું અને બપોરે 12 વાગે સુદર્શન સેતુ ખુલી જવાનું છે. એટલે આપણે અહીંયા છે ને ફોટો શૂટ કરવાનું તમને બતાવવા જાવું બધું. આપણે જો કે અહીંયા સુધી ઉઠીને ગયા જ નથી સુદર્શન સેતુ. તો 12 વાગે ખુલી જાય આગળ આપણે એ બતાવશું. મિત્રો આપણે રજવાડીમાં ફાઇનલી ચા પીવા આવી ગયા છીએ. ગીત આવી ગયા એનો ભાઈબંધ છે. તો મિત્રો આપણે ફાઇનલી ગોમતી ઘાટે આવી ગયા છીએ. બે હસ્તી આપણે ભેરી છે. પાણી હવે સાંજે કીધું હતું તો ઉતરી ગયું છે. જાજી હજુ ઉતરી ગયું છે પાણી. બરોબર. ચશ્મા આપણે બાય કર્યા છે દ્વારકામાંથી. એવું ન થાય ને આવ્યા ને કાંઈ લીધું નહીં. કેવા છે એ પણ જરા કોમેન્ટમાં કહે. ક્યાંક તો હખને આવ્યો. હું ભાઈ રાયરું કે ને નાખી તો ઓલો ખૂટિયા પડે એમ હતો એને. એ ખૂટિયા ને નાખી. હા એ જાય પછી કાંઈ વાંધો નહીં. સમાજ સેવાનું કામકાજ તમારું ગયું મને ફાઇલો જાય છે. કડે સારું ન જોઈ શકે. અમે સારું જોવા જાય. કાંઈ વાંધો નહીં મિત્રો. વાતે વાતે આ હે ને કોઈ કરો કાંઈ આપણે કેવું નથી. એમાં મોટેથી બોલ ને ભાઈ જરાક. કાંઈ આપણે હવે કેવું જ નથી. કાંઈ કીધા જેવું રહ્યું જ નથી. દ્વારકાધીશના દર્શન કરો ને મજા કરો. બરોબર. ધજાનું આ ધક્કો ન થાય ને ધજાનું દર્શન થઈ જાય તો મોટા કરવો પડે ભાઈ. એના વિના કાંઈ નથી. હા એ ધક્કો કરવો પડે એમાં ના નથી. પણ આ તો કદાચ ન પુગાય એમ હોય ને ધજાના કર્યો તોય હાલે. હાથી હગો હાકવું હોય તો ગોમતીનું પાણી અત્યારે હાવ ઓછું હોય. જોઈ શકો છો આ માણસો હાલીને છે ને નદી તપી જાય છે. હાલીને નદી પાર કરે. ગોથા સુધી પાણી છે બધી. બહુ કઈ ઊંડું છે ને. 10 વાગ્યા પછી છે. 10 વાગ્યા પછી અહીંયા પાણી ઉપર ચરવા માંડે છે. પછી અહીંયા સુધી આવી 10 વાગ્યા પછી પાણી ચરે અહીંયા. બાકી સવારે એટલું જ પાણી હોય આમાં. ધીમે ધીમે અધે ફ્લો આવતો જાય ગોમતી નદી. તો મિત્રો જોઈ શકો લોકેશન તો અહીંયા જોરદાર જ છે. લોકેશનમાં કંઈ બાકી નથી. પાણી અત્યારે ઓછું થયું છે થોડુંક. બહુ પાણી 10 વાગ્યા પછી અત્યારે ચડશે ને પાછી હજી એક વાર જે ધજા બદલે. હમણાં 1.5 કલાક પહેલાં ધજા બદલી હતી. એવું પાછી અત્યારે બદલે. અત્યારે પાછી એવું ધજા બદલે. મિત્રો હાંધિયા જો કેટલા હોજા. પ્લાસ્ટિક ને સ્ટૂલ લઈને બાંધેલા છે તો નિરાયતે બેઠા છે. બાકી આ સ્ટૂલ તો ખેંચે ન જાય પણ બેઠા છે નોર્મલ એમ. ગોમતી ઘાટેથી આપણે નીકળી ગયા છીએ પાછા આપણે રૂમ બાજુ જાય છે. ત્યાં જઈને હવે ત્યાં જઈને કપડાં બદલાઈ લઈએ. થોડીક વાર આરામ કરીએ પછી જાહું આપણે અખિલ સમાજે. અખિલ આયર સમાજે. બરોબર. તો મિત્રો આપણે પાછા રૂમે આવી ગયા છીએ ને હવે જમવાનો ટાઈમ છે. તો આ બધા જમે. આપણે શનિવાર છે બરોબર. એટલે આપણે કાંઈ જમવાનું છે નહીં. અને આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ. ફરી મળીએ નવા વિડીયોમાં. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે સુદર્શન સેતુ એ જવાનું છે. વેત આવે તો ઘણી જગ્યાએ જવાનું છે. બરાબર. બીજો બ્લોગ છે એ બહુ જોરદાર આવવાનો છે. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. ફરી મળીએ નવા વિડીયોમાંથી. આવતી જય મુરલીધર. જય શ્રી રામ.